स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાંથી ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું ડૉક્ટર જયશ્રી કોસ્ટે, આસિસ્ટન્ટ પ્રોફેસર ઓફ કોમર્સ, આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે દ્વિતીય વર્ષ BComમાંથી કંપનીના હિસાબોમાંથી બ્લોક નંબર 3 એકમ નંબર 14 લિક્વિડેટરના હિસાબો વિશે ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે લિક્વિડેટરના હિસાબોની સ્ટાર્ટિંગ કરીશું પ્રસ્તાવનાથી. તો આપણે બધા જાણીએ છીએ કે એકાકી પેઢી અને ભાગીદારી પેઢીની વાત કરીએ તો એકાકી પેઢી અને ભાગીદારી પેઢીના વિસર્જનની જે પ્રક્રિયા હોય છે તે થોડી સરળ હોય છે. એકાકી પેઢીના કેસમાં ધંધાનો માલિક ઈચ્છે ત્યારે તે ધંધાનો અંત લાવી શકે છે, તેનું વિસર્જન કરી શકે છે. જ્યારે ભાગીદારી પેઢીની વાત કરીએ તો ભાગીદારી પેઢી માટે ભારતીય ભાગીદારી કાયદો 1932ની જોગવાઈ મુજબ તેનું વિસર્જન પણ કરી શકાય છે. પરંતુ કંપનીની વાત કરીએ તો આપણે બધા જાણીએ છીએ કે જે કંપની છે તે કાયદાથી અસ્તિત્વમાં આવેલી કૃત્રિમ વ્યક્તિ છે. તો કંપનીના વિસર્જન માટે કંપની ધારા પ્રમાણે તથા કંપની ધારાની કલમ 433 અનુસાર ચોક્કસ નીતિ નિયમો અને અદાલતની દેખરેખ હેઠળ વિસર્જનની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. તો કંપનીના વિસર્જનની વાત કરીએ તો જેવી રીતે કંપનીનું અસ્તિત્વ જ કાયદાથી થાય છે, આપણે બધા જાણીએ છીએ કે કંપની કાયદાથી અસ્તિત્વમાં આવેલી કૃત્રિમ વ્યક્તિ છે, તો તેનું જે વિસર્જન થાય છે તે પણ કાયદાની ચોક્કસ નીતિ નિયમો અને જોગવાઈની આધીન જ થતો હોય છે. તો જે કંપનીનું વિસર્જન છે તેના માટે કંપની ધારા પ્રમાણે તથા કંપની ધારાની જે કલમ છે 433 તેના અનુસાર ચોક્કસ નીતિ નિયમો અને અદાલતની દેખરેખ હેઠળ વિસર્જનની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. કંપનીના વિસર્જન માટે અદાલત દ્વારા એક ચોક્કસ વ્યક્તિની નિમણૂક કરવામાં આવે છે અને જે આ વ્યક્તિની નિમણૂક થાય છે તેને લિક્વિડેટર તરીકે ઓળખવામાં આવે છે. આ લિક્વિડેટરનું કાર્ય શું હોય છે? તો કંપનીની જે બી મિલકતો હોય છે, કંપનીની મિલકતોનો નિકાલ કરીને કંપનીના જે બી દેવાઓ છે તે દેવાઓને તેના અગ્રતાક્રમ મુજબ ચૂકવવામાં આવે છે. સામાન્ય રીતે વાત કરીએ તો શું પરસેપ્શન હોય છે કે શું વિચારતા હોય છે બધા કે કંપનીનું વિસર્જન ત્યારે જ થતું હોય છે કે જ્યારે કંપનીની નાણાકીય પરિસ્થિતિ સારી ના હોય કાં તો કંપની નાદાર જાહેર થઈ હોય. પરંતુ દરેક વખતે આ જરૂરી હોતું નથી. કંપનીના વિસર્જન માટે બીજા ઘણા બધા હેતુ પણ હોઈ શકે છે. સપોઝ પહેલો હેતુ આજે આપણે વિચારી રહ્યા છે કે કંપનીની નાણાકીય પરિસ્થિતિ એટલી બધી પ્રતિકૂળ થઈ જાય કે કંપની નાદાર જાહેર થાય ત્યારે તેનું વિસર્જન કરવામાં આવે છે. આના સિવાય જ્યારે કંપનીની રચના કોઈ એક ચોક્કસ હેતુ માટે કરવામાં આવી હોય અને એ હેતુની પૂર્ણ થતાં કંપનીનું વિસર્જન કરવામાં આવે છે. ધેન ઘણી વખત કંપનીની પુનઃરચના કરવા માટે પણ તેનું વિસર્જન કરવાનું થતું હોય છે. અમુક સરકારી કારણોસર એવું થઈ જાય છે કે ધંધો ચલાવવો મુશ્કેલ હોય છે, તો આ બધા સંજોગોમાં પણ કંપનીનું વિસર્જન થતું હોય છે. ઘણી વખત એવું પણ થતું હોય છે કે જે સારી કંપની હોય છે તે સારી કંપનીનું પણ વિસર્જન કરવામાં આવી શકે છે. આમ જ્યારે પણ કંપનીનું વિસર્જન થાય છે તો એ વિસર્જન માટે કંપની ધારા પ્રમાણે તથા કંપની ધારાની કલમ 433 અનુસાર ચોક્કસ નીતિ નિયમો અને અદાલતની દેખરેખ હેઠળ વિસર્જનની જે પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવતી હોય છે. હવે આપણે લિક્વિડેટરનો અર્થ સમજીએ. તો લિક્વિડેટરનો અર્થ જોઈએ તો કંપનીના વિસર્જન માટે અદાલત દ્વારા એક જવાબદાર વ્યક્તિની નિમણૂક કરવામાં આવે છે જે કંપનીના વિસર્જનની સંપૂર્ણ કાર્યવાહી સંભાળે છે, જેને લિક્વિડેટર તરીકે ઓળખવામાં આવે છે. તો કંપનીનું જ્યારે બી વિસર્જન થતું હોય છે તો એ વખતે અદાલત દ્વારા એક જવાબદાર વ્યક્તિની નિમણૂક કરવામાં આવે છે જે વિસર્જનની જે સંપૂર્ણ કાર્યવાહી હોય તે સંભાળતો હોય છે. તો તેને કઈ રીતે ઓળખવામાં આવે છે? તો તેને લિક્વિડેટર તરીકે ઓળખવામાં આવતું હોય છે. વિસર્જનની રીતો જાણીએ તો કંપનીના વિસર્જનની કઈ રીતો છે? તો કંપનીના વિસર્જનની મુખ્ય 2 રીતો છે. પહેલું છે અદાલત દ્વારા ફરજિયાત વિસર્જન અને બીજું છે સ્વૈચ્છિક કે મરજિયાત વિસર્જન. લિક્વિડેટરની નિમણૂક અને મહેનતાણું વિશે આગળ ચર્ચા કરીએ. તો લિક્વિડેટરની નિમણૂક વિશે વાત કરીએ તો આપણે અગાઉ જોયું એ મુજબ
કે કંપનીના વિસર્જન માટે અદાલત દ્વારા એક જવાબદાર અધિકારીની નિમણૂક કરવામાં આવે છે અને જે આ જવાબદાર વ્યક્તિ છે તેને લિક્વિડેટર તરીકે ઓળખવામાં આવે છે. તો ફરજિયાત વિસર્જનની વાત કરીએ તો ફરજિયાત વિસર્જનના સમયે અદાલત દ્વારા લિક્વિડેટરની નિમણૂક કરવામાં આવે છે અને મરજિયાત વિસર્જનની વાત કરીએ તો મરજિયાત વિસર્જનના સંજોગોમાં શેર હોલ્ડર્સની સામાન્ય સભામાં ઠરાવ પસાર કરીને લિક્વિડેટરની નિમણૂક કરવામાં આવતી હોય છે. જ્યારથી લિક્વિડેટરની નિમણૂક કરવામાં આવે છે ત્યારથી કંપનીના તમામ સંચાલકોની સત્તા પૂરી થઈ જાય છે અને લિક્વિડેટરની નિમણૂક થયેથી જ તેને સત્તા આપવામાં આવતી હોય છે. લિક્વિડેટરની વાત કરીએ તો લિક્વિડેટર એક કંપની માટે તથા તેના જે લેણદારો હોય છે તે બંને માટે શું છે તો એક ત્રાહિત પક્ષકાર છે. તેને કંપનીમાં કોઈ બી પ્રકારનો હિત હોતો નથી. હવે આપણે તેના મહેનતાણાની વાત કરીએ તો જ્યારથી લિક્વિડેટરની નિમણૂક કરવામાં આવે છે ત્યારથી તેનું મહેનતાણું નક્કી કરવામાં આવે છે. એક વખત લિક્વિડેટરનું મહેનતાણું નક્કી થઈ જાય એના પછી કોઈ પણ સંજોગોમાં તેમાં વધારો કરી શકાતો નથી. આમ લિક્વિડેટરની મહેનતાણું ક્યારે નક્કી કરવામાં આવે છે તો જ્યારે લિક્વિડેટરની નિમણૂક કરવામાં આવે છે ત્યારે જ તેનું મહેનતાણું નક્કી થઈ જાય છે. એક વખત જે પણ મહેનતાણું નક્કી થઈ ગયું ત્યારબાદ કોઈ પણ સંજોગોમાં તેમાં વધારો કરી શકાતો નથી. હવે વિદ્યાર્થી મિત્રો આપણે લિક્વિડેટરનું જે છેવટનું આવક જાવકનું પત્રક છે તે જોઈએ. તો લિક્વિડેટરનું આ છેવટનું આવક જાવકનું પત્રક છે. અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા 4 કોલમ છે. પહેલું કોલમ છે આવક, બીજું છે રકમ, ત્રીજું છે જાવક અને ચોથું છે રકમ. આવકની વાત કરીએ તો આવકમાં કઈ કઈ આવકો છે તો રોકડ અને બેંકમાં સિલક, બીજું છે મિલકતોની ઉપજ કિંમત, ત્રીજું છે સંપૂર્ણ સલામત લેણદારો પાસેથી વધારો, ચોથું છે અપૂર્ણ ભરપાઈ શેર પર મળેલ હપ્તા. આ બધી જે છે તે લિક્વિડેટરની આવકો છે. હવે આપણે લિક્વિડેટરની જાવકો જોઈએ. તો લિક્વિડેટરની જાવકો કઈ છે તો લિક્વિડેટરના જાવકના પત્રકમાં પહેલું છે સંપૂર્ણ સલામત લેણદારો અને બ્રેકેટમાં લખેલું છે કે કામદારો પ્રત્યેનું બાકી લેણું, બીજું છે વિસર્જન ખર્ચ, બ્રેકેટમાં છે કાનૂની ખર્ચ અને લિક્વિડેટરનું મહેનતાણું, ત્રીજું છે પ્રેફરન્શિયલ પસંદગીના લેણદારો, ચોથું છે તરતા બોજધારી લેણદારો. એની અંદર સામાન્ય રીતે ડિબેન્ચરનો સમાવેશ થતો હોય છે. તો ડિબેન્ચરની જે મુદ્દલ રકમ છે તે પ્લસ બાકી વ્યાજ. 5મા નંબરનું છે બિન સલામત લેણદારો, 6થા નંબરનું છે પ્રેફરન્સ શેર હોલ્ડર્સ, એની અંદર બાકી પ્રેફરન્સ ડિવિડન્ડ પણ એડ કરી શકાય. 7મા નંબરનું છે વધારો, ઇક્વિટી શેર હોલ્ડરને પરત કર્યા. જે આવક છે એ તમામ આવકનું ટોટલ થઈ જાય પછી જાવકમાં જે ક્રમ આપેલો છે તે મુજબ જ તેની ચૂકવણી કરવામાં આવતી હોય છે અને પ્રેફરન્સ શેર હોલ્ડરને પૈસા આપી દીધા એના પછી જો કોઈ પૈસા વધ્યા હોય તો એ પૈસા ઇક્વિટી શેર હોલ્ડરને પરત કરવામાં આવતા હોય છે. ઇક્વિટી શેર હોલ્ડરને જે પૈસા પરત કરવામાં આવતા હોય છે તે રકમ વધુ પણ હોઈ શકે છે ઘણી વખત એના કરતાં અથવા તો ઓછી પણ હોઈ શકે છે. વિદ્યાર્થી મિત્રો તમારે આ ચેપ્ટરમાં લિક્વિડેટરનું આવક જાવકનું પત્રક આ રીતે તૈયાર કરવાનું રહેશે. હવે આપણે લિક્વિડેટરની આવકો અને જાવકોની વિસ્તૃતમાં ચર્ચા કરીએ. તો સર્વપ્રથમ વાત કરીશું લિક્વિડેટરની આવકો. લિક્વિડેટરની આવકોમાં કઈ કઈ આવકોનો સમાવેશ થાય છે તો પહેલું છે વિસર્જનની તારીખે કંપની પાસે રહેલી રોકડ અને બેંકમાં સિલક, બીજું છે કંપનીની મિલકતોની ઉપજ કિંમત. અહીંયા એ વિદ્યાર્થી મિત્રો ધ્યાનમાં રાખવાનું કે જ્યારે કંપની પાસે સંપૂર્ણ સલામત લેણદારો હોય, કંપનીના સંપૂર્ણ સલામત લેણદારોના કિસ્સામાં એમના જે બાકી લેણાની રકમ છે એના કરતાં વધુ રકમની મિલકત જો તેમના પાસે તારણ ઉપર હોય અને આવા સંજોગોમાં સંપૂર્ણ સલામત લેણદારો તે મિલકતને વેચીને પોતાનું લેણું વસૂલ કરી લે, એના પછી જે બી કંઈ વધારો હોય તો તે વધારો કંપનીના મિલકતોની ઉપજમાં એડ કરી શકાય છે. દેન પોઈન્ટ નંબર 3, અપૂર્ણ ભરપાઈ ઇક્વિટી શેર પર મંગાવેલા બાકી હપ્તાની રકમ જરૂરિયાત ઊભી થાય ત્યારે. અને પોઈન્ટ નંબર 4, સંચાલકોની બેદરકારીને કારણે કંપનીને થયેલ નુકસાન બદલ લિક્વિડેટરે વસૂલ કરેલ રકમ. તો આ બધી બાબતો છે તે લિક્વિડેટરની આવકોમાં આવતી હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે લિક્વિડેટરની જાવકો કઈ છે તો લિક્વિડેટરની જાવકોની વાત કરીએ તો લિક્વિડેટરે મિલકતની ઉપજ કિંમત અને અન્ય મળેલ આવકોમાંથી કંપનીના દેવા અને શેર હોલ્ડર્સને પરત કરવાની રકમની
ચૂકવણીઓ નીચેના ક્રમમાં કરવાની હોય છે. તો લિક્વિડેટરને જે બી મિલકતોની ઉપજ મળતી હોય છે અને જે બી અન્ય આવકો હોય છે, આ બંનેમાંથી કંપનીના જે દેવા હોય છે અને શેર હોલ્ડર્સને જે પરત કરવાની રકમ છે તેની ચૂકવણીઓ છે તે નીચેના ક્રમમાં કરવાની હોય છે. સો આ ક્રમ ફિક્સ જ છે. પહેલું છે સંપૂર્ણ સલામત લેણદારો અને કામદારોનું લેણું. બીજું છે વિસર્જન ખર્ચ અને લિક્વિડેટરનું મહેનતાણું. ત્રીજું છે પસંદગીના લેણદારો. ચોથું છે તરતા બોજદારી લેણદારો. પાંચમું છે બિનસલામત લેણદારો. છઠ્ઠું છે પ્રેફરન્સ શેર હોલ્ડર્સ. સાતમું છે ઇક્વિટી શેર હોલ્ડર્સ. સો લિક્વિડેટરની મિલકતની ઉપજમાંથી અને અન્ય આવકમાંથી જે બી કોઈ આવક પ્રાપ્ત થાય છે તે કંપનીના દેવા ચૂકવવા માટે અને શેર હોલ્ડર્સને પરત કરવાની જે રકમની ચૂકવણીઓ છે તે આ ફિક્સ ક્રમમાં જ કરવાની હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે વન બાય વન તેની ડિટેલમાં ચર્ચા કરીશું. તો પહેલું જ છે સંપૂર્ણ સલામત લેણદારો અને કામદારોનું લેણું. તો સંપૂર્ણ સલામત લેણદારોની વાત કરીએ તો સંપૂર્ણ સલામત લેણદારો કોને કહેવાય? તો વિદ્યાર્થી મિત્રો, સંપૂર્ણ સલામત લેણદારો એટલે કે એવા લેણદારો કે જેમની પાસે તેમની બાકીના લેણાની રકમ છે તેટલી રકમના અથવા તો તેનાથી વધારે રકમની કંપનીની કોઈ મિલકત છે તારણ પર હોય. સો સંપૂર્ણ સલામત લેણદારો એટલે કે કેવા લેણદારો? તો જેમની પાસે તેમના બાકી લેણાની રકમ છે તો તેટલી રકમના અથવા તો તેનાથી વધુ રકમના મિલકત હોય કંપનીની તે તેમની પાસે તારણ પર હોય. સંપૂર્ણ સલામત લેણદારો છે તેમની ચૂકવણી બે રીતે કરી શકાય છે. તો કઈ રીતે કરી શકાય છે? તો પહેલા કેસમાં કે સંપૂર્ણ સલામત લેણદારો હોય છે તેમની પાસે જે મિલકત તારણ પર હોય છે તે મિલકતને તે શું કરી દેશે? વેચી દેશે અને પોતાનું જે બાકી લેણું છે તે વસૂલ કરી રહેશે. અને એના બાદ જે કોઈ વધારો છે એ કોઈ વધારો હોય તો તે લિક્વિડેટરને આપી દેવામાં આવે છે. અને આ વધારો લિક્વિડેટરનું જે છેવટનું આવક જાવકનું પત્રક છે તેમાં આવક તરીકે દર્શાવવામાં આવતું હોય છે. બીજો ઓપ્શન એ છે કે જે સંપૂર્ણ સલામત લેણદાર હોય છે જેમની પાસે તેમની લેણા રકમની જે હોય છે તે માટે કંપનીની મિલકત તારણ પર હોય છે, તો આ મિલકત તે લિક્વિડેટરને સોંપી દે છે. આ સંજોગોમાં લિક્વિડેટર શું કરે છે? તો આ મિલકત હોય છે જે તારણ પર મિલકત હોય છે તે મિલકતનો તે નિકાલ કરે છે અને તે મિલકતનો નિકાલ કરીને સંપૂર્ણ સલામત લેણદારો હોય છે તેમનું જે લેણા રકમ છે તે ચૂકવી આપવામાં આવે છે. તો આ સંજોગોમાં જે મિલકતની ઉપજ આવે છે તે આવક બાજુ અને સંપૂર્ણ સલામત લેણદારોની જે બી રકમ ચૂકવી આપે છે તે જાવક બાજુ દર્શાવવામાં આવતી હોય છે. ઘણી વખત વિદ્યાર્થી મિત્રો એવું પણ બને છે કે લેણદારો પાસે તેમની જે લેણી રકમ હોય છે તેના કરતાં થોડી ઓછી રકમની મિલકત તેમની પાસે તારણ પર હોય. તો આ સંજોગોમાં આ મિલકતને વેચી દેવાથી જેટલે નાણાં ઉપજે છે તેટલી અંશ સુધી તે સલામત લેણદાર ગણવામાં આવે છે અને બાકીના માટે તે બિનસલામત લેણદાર ગણવામાં આવતા હોય છે. પછી વિદ્યાર્થી મિત્રો, કામદારોના લેણાની વાત કરીએ તો કામદારોના લેણામાં શાનો સમાવેશ થાય છે? તો કામદારોના લેણામાં કામદારોની તમામ મજૂરી કે પગાર, રજાનો ચઢેલો પગાર હોય, કામદારોના પ્રોવિડન્ટ ફંડ, ગ્રેજ્યુટી ફંડ, પેન્શન ફંડની બાકી ચૂકવણી, કામદાર વળતરના કાયદા હેઠળ બાકી ચૂકવણી વગેરેનો સમાવેશ થતો હોય છે. વિદ્યાર્થી મિત્રો, આના પછી છે વિસર્જન ખર્ચ અને લિક્વિડેટરનું મહેનતાણું. તો સંપૂર્ણ સલામત લેણદારો અને કામદારોનું લેણું ચૂકવ્યા બાદ કોનો ક્રમ આવે છે? તો વિસર્જન ખર્ચ અને લિક્વિડેટરનો મહેનતાણુંનો ક્રમ આવે છે. વિસર્જન ખર્ચ, લિક્વિડેશન ખર્ચની વાત કરીએ તો તેની અંદર કાનૂની ખર્ચ છે, પછી હરાજી કરનારનો ખર્ચ અને વેલ્યુઅરનો ખર્ચ છે, એના સિવાય ગેઝેટ છે, વર્તમાન સામયિકોની નોટિસની ફી વગેરેનો સમાવેશ થતો હોય છે. જ્યારે લિક્વિડેટરના મહેનતાણાની વાત કરીએ તો લિક્વિડેટરના મહેનતાણું એ ચોક્કસ રકમ તરીકે હોય છે. લિક્વિડેટરનું મહેનતાણું એક ચોક્કસ રકમ તરીકે હોઈ શકે છે અથવા તો તે કઈ રીતે હોઈ શકે છે? તો બિનસલામત લેણદારોને ચૂકવ્યા તેના પર આટલા ટકા, મિલકતની ઉપજ ઉપજી છે તેના પર અમુક સમથિંગ પર્સન્ટેજ હોય છે, કાં તો પછી ઇક્વિટી શેર હોલ્ડરને જે રકમ ચૂકવી તેના અમુક પર્સન્ટેજ હોય છે, કાં તો પછી પસંદગીના લેણદારો હોય છે તેમને ચૂકવી એના પર્સન્ટેજ હોઈ શકે છે. સો જે લિક્વિડેટરનું મહેનતાણું છે તે કોઈ ચોક્કસ રકમ હોઈ શકે છે અથવા તો મિલકતની ઉપજના અમુક ટકા, બિનસલામત લેણદારને ચૂકવ્યા તેના અમુક ટકા, શેર હોલ્ડરને ચૂકવ્યા તેના અમુક ટકા, એવી રીતે લિક્વિડેટરનું મહેનતાણું નક્કી કરવામાં
આવતું હોય છે. દેન નેક્સ્ટ છે વિદ્યાર્થી મિત્રો પસંદગીના લેણદારો. તો સંપૂર્ણ સલામત લેણદારોને ચૂકવ્યા બાદ અને કામદારોના લેણાને ચૂકવ્યા બાદ વિસર્જન ખર્ચ અને લિક્વિડિટીનું મહેનતાણું ચૂકવવાનું થતું હોય છે. આના પછી પસંદગીના લેણદારોનો ક્રમ આવે છે. પસંદગીના લેણદારો એટલે કે આપણે તેમને પ્રેફરન્શિયલ લેણદારો પણ કહી શકાય છે. તો કંપની ધારાની કલમ 530 અનુસાર જણાવેલ લેણદારો પસંદગીના લેણદારો ગણાય છે, જેમની ચૂકવણી બિનસલામત લેણદારોને ચૂકવણી કરતાં પહેલાં કરવામાં આવે છે. જો કે પસંદગીના લેણદારોની વાત કરીએ તો એક પ્રકારના બિનસલામત લેણદારો જ છે, પરંતુ તેમને નાણાં ચૂકવવાનો પ્રથમ હક મળ્યો છે. તો તેમાં કોનો સમાવેશ થાય છે? તો તેમાં સરકાર કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાને ચૂકવવાના તમામ પ્રકારના વેરા જે વિસર્જનની તારીખ અગાઉના 12 માસ દરમિયાન ચૂકવવાના થયા હોય, પછી કંપનીના કોઈ પણ કર્મચારીને ચૂકવવાના પગારની રકમ, જેમાં કર્મચારી દીઠ 4 માસનો પગાર અથવા ₹20,000 પૈકી ઓછી રકમ. આ જે રકમ છે એ વિસર્જનની તારીખથી અગાઉના 12 માસ દરમિયાન ચૂકવવાની થતી રકમ હોવી જોઈએ. પછી નોકરીમાંથી છૂટા થયેલા જે કર્મચારીઓ હોય છે તેનો રજાનો ચઢેલો પગાર. પછી વિસર્જન તારીખથી અગાઉના 12 માસ દરમિયાન કર્મચારી રાજ્ય વીમા યોજનાનો કંપનીએ આપવાનો ફાળો કંપની સ્વૈચ્છિક ખર્ચામાં જતી હોય તે સિવાયના સંજોગોમાં. આના સિવાય કામદાર વળતર ધારા હેઠળ લેણી નીકળતી રકમ, પછી પ્રોવિડન્ટ ફંડ, પેન્શન ફંડ, ગ્રેજ્યુટી ફંડ તથા કર્મચારી કલ્યાણ ફંડ અંગે કર્મચારીની લેણી નીકળતી રકમ, પછી કંપની ધારાની કલમ 235 કે 237 હેઠળ કરવામાં આવેલ તપાસ અંગે ચૂકવવાનો બાકી ખર્ચ. આમ પસંદગીના લેણદારોમાં આ બધી બાબતનો સમાવેશ કરવામાં આવતો હોય છે. પછી પોઈન્ટ નંબર 4 છે તરતા બોજધારી લેણદારો. તો તરતા બોજધારી લેણદારોની વાત કરીએ તો પસંદગીના લેણદારોને રકમ ચૂકવાઈ જાય એના પછી કોનો ક્રમ આવતો હોય છે? તો તરતા બોજધારી લેણદારોનો ક્રમ આવે છે. તો તરતા બોજધારી લેણદારોની વાત કરીએ તો તરતા બોજધારી લેણદારોમાં સામાન્ય રીતે ડિબેન્ચર હોલ્ડર હોય તેનો સમાવેશ કરવામાં આવતો હોય છે. અહીંયા તરતા બોજધારી લેણદારોમાં ડિબેન્ચરનો સમાવેશ કરવામાં આવે છે. અહીંયા ડિબેન્ચરની જે મુદ્દલ રકમ છે તે મુદ્દલ રકમ પ્લસ જે દિવસે વિસર્જન થાય છે તે દિવસથી લઈને જ્યારે ચૂકવણી કરવામાં આવે છે ત્યાં સુધીનું વ્યાજ પણ તેમાં ઇન્ક્લુડ થતું હોય છે. આમ ડિબેન્ચર હોલ્ડરની મુદ્દલ રકમ પ્લસ ચૂકવણી તારીખ સુધીનું વ્યાજ હોય છે તે આપવામાં આવે છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાનમાં રાખવાની બાબત એ છે કે જ્યારે કંપની પાસે બિનસલામત લેણદારોને ચૂકવવા માટે પૂરતી રકમ ના હોય એ વખતે જે ચૂકવણી સુધીનું વ્યાજ છે તે ચૂકવવા પાત્ર હોતું નથી. આના પછીનો નેક્સ્ટ ક્રમ છે બિનસલામત લેણદારો. તો બિનસલામત લેણદારોમાં કોનો સમાવેશ થાય છે? તો બિનસલામત લેણદારોમાં પરચુરણ લેણદારો, ચૂકવવાના બાકી ખર્ચા, બેંક ઓવરડ્રાફ્ટ, દેવી હુંડી, નહીં મંગાવેલ ડિવિડન્ડ, કેશ ક્રેડિટ, ડિરેક્ટરની લોન વગેરેનો સમાવેશ થાય છે. આના સિવાય શેર હોલ્ડર્સના અગાઉથી મળેલ હપ્તા, અંશતઃ સલામત લેણદારોને તેમની જામીનગીરીની રકમ બાદ કરતાં બાકી રહેલ રકમ, પસંદગીના લેણદારોને તેમની હદ કરતાં વધુ રકમ. અહીંયા વિદ્યાર્થી મિત્રો એ વાત ધ્યાનમાં રાખવાની છે કે જો લિક્વિડેટર પાસે બિનસલામત લેણદારોને ચૂકવવા પૂરતી રકમ ન હોય તો તેમના પ્રમાણમાં તે ચૂકવી આપવામાં આવે છે. આમ બિનસલામત લેણદારોની ચૂકવણી કરવામાં આવતી હોય છે. બિનસલામત લેણદાર પછી છે પ્રેફરન્સ શેર હોલ્ડર્સ. તો પ્રેફરન્સ શેર હોલ્ડર્સની વાત કરીએ તો બિનસલામત લેણદારોને નાણાં ચૂકવ્યા પછી કોનો ક્રમ આવે છે? તો પ્રેફરન્સ શેર હોલ્ડરને આપે છે. તો આ પ્રેફરન્સ શેર હોલ્ડરને ઇક્વિટી શેર હોલ્ડર્સ કરતાં પહેલાં નાણાં ચૂકવવાનો હક પ્રાપ્ત થયેલ છે, તેમને પ્રથમ પસંદગી આપવામાં આવતી હોય છે. જ્યારે કંપનીને પ્રેફરન્સ શેર હોલ્ડરને પૈસા ચૂકવવાના હોય છે અને એ વખતે જો કંપની પાસે પૂરતા પ્રમાણમાં નાણાં ન હોય અને ઇક્વિટી શેર હોલ્ડર છે તે અપૂર્ણ ભરપાઈ હોય તો એ વખતે ઇક્વિટી શેર હોલ્ડર પાસેથી હપ્તા મંગાવીને પણ પ્રેફરન્સ શેર હોલ્ડરને નાણાં ચૂકવી આપવામાં આવતા હોય છે. અને લિક્વિડેટરની જાવકમાં સૌથી લાસ્ટ ક્રમ છે ઇક્વિટી શેર હોલ્ડર્સનું. તો ઇક્વિટી શેર હોલ્ડર્સની વાત કરીએ
તો ઇક્વિટી શેર હોલ્ડર્સને લિક્વિડિટરની જાવકોમાં સૌથી છેલ્લો ક્રમ આવે છે ઇક્વિટી શેર હોલ્ડર્સનો, એટલે કે સંપૂર્ણ સલામત લેણદારો અને કામદારોનું લેણું, વિસર્જન ખર્ચ અને લિક્વિડિટરનું મહેનતાણું, પસંદગીના લેણદારો, તરતા બોજદારી લેણદારો, બિન સલામત લેણદારો, પ્રેફરન્સ શેર હોલ્ડર્સ બધાની ચૂકવણી કર્યા બાદ જો કંપની પાસે નાણાકીય કોઈ વધારો હોય તો એ વખતે ઇક્વિટી શેર હોલ્ડરને તેમના નાણાં પરત કરવામાં આવતા હોય છે. ઇક્વિટી શેર હોલ્ડરને ઘણી વખત વધુ રકમ પણ મળી શકે છે અને અમુક ટાઈમે ઓછી રકમ પણ મળી શકે છે. સો આમ લિક્વિડિટરની જાવકમાં ઇક્વિટી શેર હોલ્ડર્સને સૌથી છેલ્લે પૈસા ચૂકવવામાં આવતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણે કંઈ લિક્વિડિટરની જાવકો થતી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજનો લેક્ચર અહીં સમાપ્ત કરીએ છીએ. આજના લેક્ચર માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. स्वाध्यायः परमम्